OIT એટલે કે ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે એક ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે. આ કોલેજ AICTE ન્યૂ દિલ્હી દ્વારા એપ્રુવડ અને GTU દ્વારા એફિલિએટેડ છે. ગુણવત્તાવાળું શિક્ષણ અને દુનિયામાં ઝળહળતી કારકિર્દી બનાવી શકાય, ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન પ્રાપ્ત થાય, અમીરી ગરીબી, રાજ્યોના સીમાડાઓ આ બધાથી પર રાષ્ટ્રની ભાવના સાથે દેશ અને દુનિયામાં OITની નામના વધારવાના દ્રષ્ટિકોણ સાથે આ કોલેજ કાર્યરત છે. સમાજમાં સારું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવું શ્રી જેઠાભાઈ ભરવાડ, કે જેઓ શહેરાના MLA છે, તેઓનું સ્વપ્ન હતું અને તેથી જ તેઓએ ગોપાલક વિકાસ મંડળ અણિયાદની સ્થાપના કરી. તેઓ પહેલેથી જ માને છે કે જો શિક્ષક સારો પ્રશિક્ષિત હોય તો વિદ્યાર્થીઓને સારું ભણતર મેળવવાની તક વધી જાય છે અને એટલા માટે GVM ગ્રુપ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થઈ રહે તે હેતુસર વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આવી જ એક સંસ્થા એટલે ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બેચલર ઓફ એન્જિનિયરિંગનો 4 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાં 5 બ્રાન્ચો કાર્યરત છે, જેવી કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ કાર્યરત છે. આ પ્રત્યેક બ્રાન્ચની 60 સીટો છે. OITમાંથી ડિગ્રી મેળવ્યા બાદ સિવિલ એન્જિનિયરને ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોકરીની ઉજ્જવળ તકો રહેલી છે. કોમ્પ્યુટર એન્જિનિયરને મલ્ટીનેશનલ IT અને નોન IT કંપનીઓ તેમજ ગવર્મેન્ટ સેક્ટરમાં સોફ્ટવેર ડિઝાઇનર, ડેવલપર તથા વેબ ડિઝાઇનર જેવી કારકિર્દીઓ ઉપલબ્ધ છે. EC એન્જિનિયર્સને ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જેવી કે ટેલિફોન, મોબાઈલ તથા ફાઇબર ઓપ્ટિકલ કંપનીઓમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં જોબની ઉજ્જવળ તકો છે. મિકેનિકલ એન્જિનિયર્સને મેન્યુફેક્ચર, એરોસ્પેસ, પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ તેમજ પેટ્રોલિંગ ક્ષેત્રે ઉચ્ચતર પગાર ધોરણો ધરાવતી નોકરીઓ મળી શકે છે. તેમજ આજની મોડર્ન લાઈફ ઇલેક્ટ્રિસિટી વગર તો શક્ય જ નથી. આથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ તો તમામ ક્ષેત્રોમાં છે. OITના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર જયેશ ભરવાડ, પ્રિન્સિપાલ ડોક્ટર RC ટાંક, એકેડેમિક ડાયરેક્ટર મિસ્ટર FM સમોલ તથા તમામ બ્રાન્ચના ફેકલ્ટી તેઓના ફિલ્ડનો બહોળો અનુભવ ધરાવે છે. ચાલો માહિતગાર થઈએ OITની સુવિધાઓથી. OITની અંદર એક સરસ લેક્ચર હોલ આવેલ છે. સારા હવા ઉજાસ અને એર કન્ડિશન તથા આધુનિક સાધન સામગ્રીથી આ હોલ સુસજ્જ છે. લેબોરેટરી અને વર્કશોપ. તમામ સાધનોથી સજ્જ 55 લેબોરેટરીઝ છે. લેટેસ્ટ સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલ કોમ્પ્યુટર્સ આ લેબમાં સજ્જ છે. R&D અને પ્રોજેક્ટ બનાવવા માટે અલગ લેબની વ્યવસ્થા પણ છે. લાઇબ્રેરી. દેશ વિદેશના ટેકનિકલ તથા નોન ટેકનિકલ એવા 10,000થી વધારે બુકથી લાઇબ્રેરી સુસજ્જ છે, જેમાં એક સાથે 500 સ્ટુડન્ટ બેસીને વાંચન કરી શકે છે. સેમિનાર હોલ. દરેક બ્રાન્ચ દીઠ એક AC સેમિનાર હોલ આવેલ છે, જેમાં 120 વિદ્યાર્થીઓ એક સાથે તેનો લાભ લઈ શકે છે તથા એક AC કોન્ફરન્સ હોલ પણ OITમાં છે, જેની કેપેસિટી 150 વ્યક્તિઓની છે. હોસ્ટેલ સુવિધા. છોકરા અને છોકરીઓની અલગ અલગ હોસ્ટેલ કેમ્પસમાં આવેલ છે, જેમાં દરેક રૂમમાં 3 થી 4 પથારીની વ્યવસ્થા છે તેમજ એટેચ વોશરૂમ અને વાઈફાઈ ઇન્ટરનેટ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. ટ્રાન્સપોર્ટેશન. OIT દ્વારા નજીકના નગરોમાંથી વિદ્યાર્થીઓને આવજા કરવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કોલેજ મરડેશ્વર મહાદેવ મંદિર નજીક શહેરાથી 2 કિલોમીટરના અંતરે તથા ગોધરાથી 22 કિલોમીટર અને લુણાવાડાથી 18 કિલોમીટરના અંતરે આવેલ છે. OITમાંથી ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યુમાં મર્ચન્ટ નેવી કંપની દ્વારા આશરે 8 થી 10 લાખ વાર્ષિક પગારનું પેકેજ ઓફર થયેલ છે. તેમજ આગામી સમયમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા જોબ પ્લેસમેન્ટ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલ છે. OITનું મેનેજમેન્ટ માત્ર વ્યવસાયિક ધોરણો ન અપનાવતા માનવીય ધોરણો પણ અપનાવે છે.
આ સંસ્થા SC/ST વિદ્યાર્થીઓને ફ્રી એડમિશન, દીકરીઓને ફીમાં 50% રાહત તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ગુણવત્તાના આધારે સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. આપના ઉજ્જવળ ભવિષ્ય અને સારી કારકિર્દીનું સતત ધ્યાન રાખતી એકમાત્ર કોલેજ એટલે OIT, ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી.